યસ હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આગળ વિકલનમાં જોઈશું. વિકલનમાં આપણે હવે ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેયના વિકલનો આપણે જોવાના છે. પણ એના પહેલા આપણે સમજીશું ઘાતાંકીય વિધેય શું છે અને લઘુગુણકીય વિધેય શું છે. એમની લાક્ષણિકતાઓ જોઈશું, એમના અમુક ગુણધર્મો પણ જોઈશું. એ વસ્તુ જોઈને આપણે આગળ વિકલનો આ બંનેના જોવાના છે. તમે 11માં ઘણા બધા વિધેયો જોયા, તદય વિધેય, અચળ વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, બહુપદી વિધેય, સમય વિધેય, આ બધા વિધેયો તમે જોયા હતા. ઓકે, ચિહ્ન વિધેય, આ બધી વસ્તુઓ આપણે 11માં આ બધા વિધેયો ભણ્યા હતા. એ જ રીતે અહીંયા આપણે બહુપદી વિધેય, ઘાતાંકીય વિધેય અને આપણે લઘુગુણકીય વિધેય, આ બે વસ્તુ જોવાના છે. ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય એકબીજાના પ્રતિવિધેયો છે. હવે પ્રતિવિધેયો શું છે એ આપણે એકચ્યુઅલી પહેલા ચેપ્ટરમાં ભણવાનું, છતાં એ આપણે જેટલું જરૂર પૂરતું છે એ વસ્તુ આપણે જોઈ લઈશું. પછી આપણે આગળ આ બંને વિધેયના વિકલિતો જોઈશું. ઓકે, એટલે અહીંયા પહેલું જે છે ને આપણે જોઈએ ઘાતાંકીય વિધેય. ઓકે, યસ, ઘાતાંકીય વિધેય અહીંયા પહેલા હું લખું છું. જો y is equals to f of x is equals to b raised to x, જ્યાં b belongs to r અને b greater than 1 ને ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ y is equals to f of x. આ તો કન્સેપ્ટ તમને ખબર પડવો જોઈએ. y એ x પર આધારિત એક સૂત્ર છે. x પર આધારિત સૂત્ર કેવું છે? b raised to x, જ્યાં b એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એવી વાસ્તવિક સંખ્યા કે જેનું મૂલ્ય 1 કરતા મોટું, એટલે કે ધન 1 કરતા મોટી વાસ્તવિક સંખ્યાની ઘાત છે. અહીંયા આને કહેવાય ઘાતાંકીય વિધેય. ઓકે, હવે છે ને અહીંયા આપણે જસ્ટ અહીંયા આપણે વિચારીએ, જ્યાં b belongs to r તથા હજુ બી લખું તથા x belongs to r ને ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, y is equals to f of x, b raised to x, જ્યાં b belongs to r અને b greater than, અહીંયા b જે છે એ કોઈ એક કરતા મોટી ધન વાસ્તવિક સંખ્યા છે અને x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. ઓકે, ના હવે આપણે અહીંયા સમજીએ. અહીંયા x કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એટલે કે ધન કે ઋણ હોઈ શકે. આ એક કરતા મોટું છે, એટલે અહીંયા આપણે વિચારીએ, જો x નું મૂલ્ય 0 હશે તો y નું મૂલ્ય કેટલું આવશે? તો કે 1. b પછી ગમે એટલી હશે, b ની કિંમત ગમે તે હશે. જો x નું મૂલ્ય 0 હશે તો y નું મૂલ્ય હંમેશા 1, એટલે કોઈ બી ધન પૂર્ણાંકની 0 આવશે. એના સિવાય આ એક કરતા મોટી સંખ્યા છે, એટલે જો x નું મૂલ્ય ધન મૂલ્ય વધતું જાય, એટલે જેમ x નું મૂલ્ય ધન વધતું જાય તેમ y નું મૂલ્ય વધતું જશે, કારણ કે એક કરતા મોટી છે. એક કરતા નાની હોય તો જેમ x નું મૂલ્ય વધે એમ કિંમતો ઘટતી, પણ અહીંયા b એ એક કરતા મોટું છે, એટલે x નું જેમ ધન મૂલ્ય વધતું જશે એમ y નું મૂલ્ય વધતું જશે, અને x નું મૂલ્ય જેમ ઋણ વધતું જશે, એટલે કે નાનું વધતું જશે, -1, -2, એટલે સપોઝ અહીંયા b છે 2, 2 ની -1 ઘાત એટલે કે 1/2 થાય, 2 ની -1 2 ઘાત એટલે 1/4, એટલે કે 1/4 આ રીતે ઘટતું. અને અહીંયા દરેક પરિસ્થિતિમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, x નું મૂલ્ય ધન હશે કે ઋણ હશે, કારણ કે b એટલે આધારે ધન છે, એટલે x નું મૂલ્ય ધન હોય કે ઋણ હોય, ગમે એટલું મોટું હોય, આનું મૂલ્ય હંમેશા ધન, y નું મૂલ્ય હંમેશા ધન મળશે. પણ જેમ x નું મૂલ્ય ધન મૂલ્ય વધશે એમ આ મૂલ્ય વધતું જશે. x બરાબર 0 માટે આ 1 થશે, અને પછી જેમ વધતું જશે એમ એક કરતા મોટું જ આવતું જશે, અને x નું મૂલ્ય જેમ ઘટતું જશે, ઋણ વધારે ઋણ થતું જશે એમ આનું મૂલ્ય ઘટતું જશે અને 0 ની નજીક. x ની બહુ મોટી ઋણ ઘાત માટે આ y નું મૂલ્ય ઋણ, એટલે આનો આપણે ગ્રાફ દોર્યું પહેલા, એટલે આ જસ્ટ આખી વસ્તુ તમને ક્લિયર સમજાશે. આ વસ્તુ આપણે અહીંયા x dash y dash. ઓકે, નાઉ આપણે અહીંયા y is equals to b raised to x નો આલેખ દોરવાનો છે.
x બરાબર 0 થી y બરાબર 1 એટલે આ બિંદુ આવશે. ઓકે, આ થશે 0 1. જ્યારે x નું મૂલ્ય 0 મૂકીશું ત્યારે y નું મૂલ્ય 1 એટલે આ બિંદુ આવશે. એટલે આ બિંદુ હંમેશા આ ગ્રાફ પર આવશે, આના આલેખ પર આવશે. હવે જેમ x નું મૂલ્ય વધારતા જઈશું, x નું મૂલ્ય 0 કરતા મોટું, અહીંયા b નું મૂલ્ય 1 કરતા મોટું છે એટલે x ની જેમ ઘાત ધનવાદ વધશે, આમ વધતું જશે. અને x નું મૂલ્ય જેમ ઘટાડતા જશે, 0 કરતા નાનું ઋણ ઘાત, જેમ આને ઋણ ઘાત વધારતા જશે. અહીંયા બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, b બરાબર જો 2 લઈએ તો x બરાબર -1 માટે 2 raised to -1 એટલે 1/2, x બરાબર -2 માટે 2 raised to -2 એટલે 1/4. આના કરતા નાનું એટલે જેમ જેમ વધતું જશે એટલે ઘટતું જશે. એટલે x બરાબર -3 માટે 2 raised to -3 એટલે 1/8. ઓકે, એટલે x નું ઋણ મૂલ્ય જેમ વધતું જશે y નું મૂલ્ય ઘટતું જશે. અને જો ખૂબ મોટું ઋણ મૂલ્ય હશે તો એક છેદમાં ખૂબ મોટી સંખ્યા આવશે, એટલે કે શૂન્ય નહીં પણ શૂન્યની નજીક હશે. આનો ગ્રાફ આ રીતે દોરાય છે, આ રીતે થશે. આ તમારું 0 1. ઓકે, આ થશે તમારું, આ ગ્રાફ થશે y is equals to b raised to x. થોડો વક્ર આવશે. આ તમારું યસ y is equals to b raised to x નો ગ્રાફ. ઓકે, હજુ બી થોડો વ્યવસ્થિત દોરી લઈએ, જસ્ટ ક્લિયરિટી રહે. યસ, આ થશે 0 1. આ y is equals to b raised to x નો આલેખ. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ હંમેશા ધન મૂલ્ય રહેશે. x નું મૂલ્ય ધન કે ઋણ બંને બાજુ લઈ શકાશે. એટલે આના પરથી આપણે અમુક લાક્ષણિકતાઓ જોઈશું. x ની જે કિંમત માટે વ્યાખ્યાયિત થતું હશે એ આ વિધેયનો પ્રદેશ કહેવાશે, અને x ની વ્યાખ્યાયિત કિંમત માટે y નો જે જવાબ મળશે ને એનો કહેવાશે વિસ્તાર. એટલે આના પરથી આપણે એક વસ્તુ એ કન્ક્લુઝન પર આવી શકીએ કે ઘાતાંકીય વિધેય માટે એનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે r, એટલે કે x નું મૂલ્ય તમે ગમે તે લઈ શકો છો. એનો વિસ્તાર હંમેશા ધન, એટલે કે ધન વાસ્તવિક સંખ્યાનો ગણ, એટલે કે r પ્લસ શૂન્ય નહીં, શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા, એટલે આનો વિસ્તાર થશે r પ્લસ. એના સિવાય y is equals to b raised to x નો આલેખ, b નું મૂલ્ય ગમે તે હશે એ હંમેશા 0 1 0 1 એક બિંદુમાંથી પસાર થતું જશે. એટલે આ બધા જ ગ્રાફ આ 0 1 માંથી પસાર થશે. અને એના સિવાય જેમ x નું મૂલ્ય વધતું જશે, એટલે આપણે ડાબી બાજુ જમણી બાજુ x નું મૂલ્ય, એટલે આ ગ્રાફ કેવો ઉપર જશે એટલે y નું મૂલ્ય વધતું જાય છે. એટલે આ સતત વધતું વિધેય છે. જેમ x નું મૂલ્ય વધશે એમ y નું મૂલ્ય વધતું જાય છે. એના માટે કન્ડિશન રાખવાનું, જે આધાર છે એ એક કરતા મોટી કોઈક વાસ્તવિક સંખ્યા છે. ઓકે, એટલે આના માટે હું આપણે ઘાતાંકીય વિધેયના અને ગુણધર્મો કહી શકીએ અથવા તો લાક્ષણિકતાઓ કહી શકીએ, એ આપણે લખીએ છીએ. ઓકે, એટલે અહીંયા આપણે આ વસ્તુ જોઈએ. ઘાતાંકીય વિધેયની લાક્ષણિકતાઓ અથવા તમે ગુણધર્મો કહી શકો. એક, ઘાતાંકીય વિધેય એ x belongs to r માટે વ્યાખ્યાયિત છે. માટે ઘાતાંકીય વિધેયનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ r. ઓકે, આના સિવાય આપણે x નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈશું. b એ ધન વાસ્તવિક એક કરતા મોટી ધન વાસ્તવિક સંખ્યા છે. x ની b ની ઘાત ધન હશે કે ઋણ હશે, આનો જવાબ હંમેશા ધન આવશે. એટલે અહીંયા ઘાતાંકીય વિધેય નો વિસ્તાર ધન વાસ્તવિક
સંખ્યાઓનો ગણ છે, એટલે કે r પ્લસ છે, થર્ડ 0 1 બિંદુ ઘાતાંકીય વિધેયનો આલેખ હંમેશા 0 1 બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, ચોથું, આના પરથી જે આપણે ઓબ્ઝર્વેશન જ લખવાના છે. જેમ x નું મૂલ્ય વધતું જશે y નું મૂલ્ય વધતું જશે. ઘાતાંકીય વિધેય એ હંમેશા વધતું વિધેય છે, એટલે કે જેમ x નું મૂલ્ય વધે છે તેમ ઘાતાંકીય વિધેય y is equals to b raised to x નું b greater than 1 નું મૂલ્ય વધે છે. આપણે ડાબીની જમણી બાજુ જોઈશું, x નું મૂલ્ય વધતા જાય છે એ પ્રમાણે આ y નું મૂલ્ય હંમેશા સતત વધતું જ જાય છે. ઓકે, એટલે આ હંમેશા સતત વધતું વિધેય છે. ઓકે, એટલે આ જસ્ટ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ફાઇનલી જો મારે આ વસ્તુ મારે લખવી હોય ઘાતાંકીય સંકેતમાં, એટલે અહીંયા આ રીતે આપણે લખી શકીએ. ફાઇનલી અહીંયા f r2 r plus l f of x is equals to b raised to x, જ્યાં b belongs to r અને b greater than 1 ને ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. આ વસ્તુ છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે સમજવાનું. અહીં છેલ્લે મેં અહીંયા આપણે અત્યાર સુધી આ વસ્તુ હવે અહીંયા વિધેય વ્યાખ્યાયિત કરી દીધું. આનો પ્રદેશ અને આનો વિસ્તાર r to r પ્લસ, અને જવાબ હંમેશા ધન વાસ્તવિક સંખ્યા આવશે, અને અહીંયા x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા થઈ શકે, અને f of x એટલે કે આપણે y is equals to f of x is equals to b raised to x, જ્યાં b belongs to r અને b belongs to r અને b greater than 1 ને ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. ઓકે, ના અહીંયા છે ને આપણે એક બીજી વસ્તુ જોવાની છે. અહીંયા b એ કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે, એક કરતા મોટી કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે, પણ અહીંયા b ની ચોક્કસ બે કિંમતો છે. એના માટેના ઘાતાંકીય વિધેયો ઘણીવાર વપરાતા હોય છે, સામાન્ય વપરાશમાં હોય છે, અને એને આપણે નામ પણ આપેલા છે. અહીંયા એની આપણે નોટ લખીએ. એક આપણે અહીંયા નોટ ઘાતાંકીય વિધેય માટે b એ એક કરતા મોટી કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. પરંતુ અહીંયા બે છે, પરંતુ જો એક જો b બરાબર 10 લઈએ તો y is equals to 10 raised to x, જેને સામાન્ય ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. અને સેકન્ડ, જો b is equals to e, સાયન્ટિફિક કોન્સ્ટન્ટ, e એટલે કે જેની મૂલ્ય 2 અને 3 ની વચ્ચેની કોઈ એક સંખ્યા છે, 2.718 સમથિંગ. ઓકે, આપણે સાયન્ટિફિક કોન્સ્ટન્ટ લઈએ છીએ. b is equals to e લઈએ તો y is equals to e raised to x, જેને
પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતનું છે, આ કહેવાય ઘાતાંકીય વિધેય. ઓકે, નેક્સ્ટ હજુ બી મારે તમને ઘાતાંકીય વિધેય અને બહુપદી વિધેય આગળનો ફરક બી મારે સમજાવવાનો છે. એના સિવાય ઘાતાંકીય વિધેયના આપણે ગુણધર્મો જોઈ શકીએ. ઓકે, અમુક ગુણધર્મો એટલે કે આ ઘાતાંકીય વિધેય એ તમારા માટે નવું નથી, તમે આ આગળ ભણી પણ ગયા છો, પણ થોડુંક મિક્સ થઈ શકે, ગૂંચવાડો થઈ શકે એવું થઈ શકે છે. એટલે અહીંયા જસ્ટ બધી ઇન્ફોર્મેશન ઘાતાંકીય વિધેયની લખેલી છે, એ આપણે જોઈએ. ઘાતાંકીય વિધેયનું એક્ઝેક્ટલી ઉલટું એનું પ્રતિવિધેય એ કહેવાય લઘુગુણકીય વિધેય. પણ એ જોતા પહેલા લઘુગુણકીય વિધેય ભણવા માટે આપણે આ વસ્તુનો ઉપયોગ તો કરીશું જ, પણ એના જોતા પહેલા આપણે ઘાતાંકીય વિધેયમાં મારે બીજી ઘાતાંકીય અને બહુપદી આ બે વસ્તુ માટે તમને ફરક સમજાવવાનો છે. ઓકે, ઝડપથી આ જોઈ લો, લખી લો, હું તમને આગળ બતાવું છું. અને બતાવવાનું છે જે ફરક મારે તમને બતાવવાનો છે એ y is equals to x raised to n, ને અહીંયા નીચે લખું છું y is equals to n raised to x. અહીંયા યસ n greater than 1 I. આ કહેવાશે બહુપદી વિધેય અને આ કહેવાશે ઘાતાંકીય વિધેય. ફરક સમજવાનો છે. બહુપદી વિધેયમાં ચલની અચળ ઘાત છે, અહીંયા n એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, x ની અચળ ઘાત છે. ઓકે, જ્યારે અહીંયા અચળની ચલ ઘાત છે, n raised to x બદલાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, બંને વસ્તુ સમાન નથી. આ બહુપદી વિધેય છે અને આ ઘાતાંકીય વિધેય. બહુપદી વિધેયનું આપણે જોઈ લીધું છે, ઘાતાંકીય વિધેયનું વિકલન અલગ રીતે થશે, એ આપણે જોવાનું છે. આનો આધાર કહેવાય. એટલે અહીંયા બહુપદી વિધેયમાં આધાર તરીકે ચલ હોય છે અને ઘાતમાં અચળ હોય છે, જ્યારે ઘાતાંકીય વિધેયમાં આધાર અચળ હોય છે અને જે ઘાત છે એ ચલ હોય છે. ઓકે, સો આ સમજવાનું છે, આ બેનો ફરક સમજવાનો છે અને આ બંનેને અલગ અલગ રીતે ટ્રીટ કરવાના છે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા જસ્ટ મેં જાણી કહીને અહીંયા બેઝ મેં એન જ લીધો છે કે જેનાથી તમને સમજાય કે આ વસ્તુ શું છે. ઓકે, અહીંયા એ પણ લઈ શકો છો, બી પણ, કોઈ પણ વાસ્તવિક કોઈ પણ અચળ તમે અહીંયા વાસ્તવિક કિંમત લઈ શકો છો એક કરતા મોટી, ને અહીંયા આ રીતે તમે કરી શકો છો. અહીંયા ચલની અચળ ઘાત એ કહેવાશે બહુપદી વિધેય અને અચળની ચલ ઘાત એ કહેવાશે ઘાતાંક. એટલે બંનેમાં ફરક છે, આ તમારે સમજવાનું છે. ઓકે, ના હવે મારે જે લખવાનું છે તમને આ ખબર પણ છે, ઘાતાંકીય વિધેયના ગુણધર્મો. ઓકે, એટલે અહીંયા બોકી ધાર નથી મારવાની આપણે. અહીંયા આ રીતનું a raised to x આખાની y ઘાત શું લખાય, a raised to xy. ઓકે, એ જ રીતે a raised to x into a raised to y, તો a raised to x plus y. ત્રીજું a raised to x છેદમાં a raised to y, a raised to x minus y આ એટલું લખી શકીએ. અને ચોથું a ભાગ્યા a into b આખાની x ઘાત, તો a ની x ઘાત into b ની x ઘાત. આ રીતે તમે કરી શકો છો કે છેલ્લે ભાગાકાર માટે પણ a ભાગ્યા b આખાની x ઘાત is equals to a raised to x છેદમાં b raised to x. કઈ નહીં, આપણે ભણી ગયા છે, આપણને ખબર છે આ બધી વસ્તુઓ, ઠીક છે. પણ છતાં આ ઘાતાંકીય વિધેયની જે લક્ષ જે આપણે બહુપદીમાં કરતા હોઈએ છીએ, નિયમ એ પ્રમાણે ચાલે, ખાલી અહીંયા ઉલટા સુલટી થાય છે, વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, આના પરથી આપણે હવે જોઈએ લઘુગુણન. એટલે પહેલા તો આપણે જોઈશું લઘુગુણન કોને કહેવાય. એટલે અહીંયા પહેલા જસ્ટ આપણે લઘુગુણનની વ્યાખ્યા, અહીંયા લઘુગુણનની વ્યાખ્યા છે. અહીંયા ધારો કે
બી ગ્રેટર દેન 1 છે અને y રેઝ ટુ બી b raised to x is equals to a હોય તો b આધાર વાળા a નું લઘુગુણન x છે એમ કહેવાય, જેને સંકેતમાં આપણે આ રીતે લખી શકીએ. અહીંયા x is equals to log a base અને લઘુગુણન કે એકચ્યુઅલી આ વસ્તુ આપણે અહીંયા જોઈએ જ છે. a raised to x ની જગ્યાએ અહીંયા b raised to x, અહીંયા x કોઈ કિંમત લઈશું એટલે કોઈ વાસ્તવિક સંખ્યા જ આવશે. ઓકે, આ આનાથી ઉલટો પ્રોસેસ છે. અહીંયા આધાર આપણે b ની x ઘાત બરાબર a, અહીંયા x એ શું છે તો a નું b ના આધાર વાળું લઘુગુણન. ઓકે, એટલે a નું b ના આધાર વાળું લઘુગુણન એ x છે, એ રીતે કહેવાય. ઓકે, નાઉ અહીંયા આપણે જોયું કે x એ કોઈ પણ વાસ્તવિક કિંમત છે, એટલે કે આપણે અહીંયા જવાબ જો જોઈએ લઘુગુણનનો જવાબ, તો લઘુગુણનનો જવાબ શું આવશે? યસ, આ આખો જે કન્સેપ્ટ છે અહીંયા એ આપણે ઘાતાંકીયનો છે અને આનાથી રિવર્સ મેં લીધું છે. ઓકે, પ્રતિવિધેય એ રિવર્સ પ્રોસેસ છે. એમ પણ છે ને ગણિતમાં કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા હોય એની વિરોધી પ્રક્રિયા હોય જ. જેવી રીતે કે સરવાળાની વિરોધી પ્રક્રિયા શું તો કે બાદબાકી, ગુણાકારની વિરોધી પ્રક્રિયા તો ભાગાકાર. ઓકે, સો અહીંયા પણ આ જ વસ્તુ છે. વિધેયોમાં વિધેયનું પ્રતિવિધેય એટલે કે એનાથી ઉલટું જે જવાબ સુધી જે પ્રદેશ પરથી આપણે વિસ્તાર પર જતો હોય તો વિસ્તાર પરથી પાછા પ્રદેશ પર આવવાની પ્રક્રિયા છે, એટલે કે જવાબ પરથી સવાલ પર પાછી આવવાની જે પ્રક્રિયા છે એને પ્રતિવિધેય કહેવામાં આવે છે. આ ડિટેલમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણીશું સંબંધ અને વિધેયમાં, પણ હમણાં જસ્ટ આના પૂરતું લઘુગુણક છે એક ઘાતાંકી વિધેયનું પ્રતિવિધેય છે. ઓકે, એટલે એની ઉલટી પ્રક્રિયા છે. જે રીતે મેં તમને કીધું ગુણાકારની ભાગાકાર, કારણ કે કોઈ પણ સંખ્યાને 3 વડે ગુણો અને 3 વડે ભાગો તો આપણને અહીંયા જ સંખ્યા મળે, એટલે 3 વડે ગુણવાની અને એનાથી ઉલટી પ્રક્રિયા 3 વડે ભાગવાની કરીએ તો આપણને જે સંખ્યા લીધી હોય મૂળ એ સંખ્યા આપણને પાછી મળે છે. આ જ વસ્તુ અહીંયા છે. x હોય, x નું કોઈ વિધેય લીધું હોય એના પર પાછળ એના પ્રતિવિધેયનું આપણે કંઈક પ્રક્રિયા કરીએ તો આપણને પાછું મૂળ મૂલ્ય x મળે એ વસ્તુ છે. ઓકે, એટલે x પરથી આપણે y શોધતા હોઈએ, y પર આપણે એવી પ્રક્રિયા કરીએ કે જેનાથી આપણે મૂળ x પર પાછા આવીએ તેને કહેવાય એનું પ્રતિવિધેય, જે આપણે અહીંયા પહેલા ચેપ્ટરમાં જોઈશું. ઓકે, હમણાં આપણે જસ્ટ આના પૂરતું જ રાખીએ. અહીંયા આપણે ઘાતાંકી વિધેય જોયું, ઘાતાંકી વિધેયનું પ્રતિવિધેય એ લઘુગુણકી વિધેય છે. એટલે અહીંયા શું છે, x ના કોઈ પણ મૂલ્ય માટે આપણે અહીંયા જવાબ a શોધતા હતા. હવે અહીંયા ઉલટું કર્યું, એ આપેલું છે એનું લઘુગુણન લઈને આપણે x નું મૂલ્ય પાછું શોધ્યું, એ રીતનું છે. એટલે આ ઉલટી પ્રક્રિયા આ રીતે થયું. ઓકે, અહીંયા લઘુગુણનમાં અગેન જો આ બહુ સારી રીતે સમજાવવા માટે આ રીતનું લખું, y is equals to આપણે આગળ જે લીધું એ b raised to x લીધું. ઓકે, અહીંયા આપણે શું કરતા હતા, x નું અલગ અલગ મૂલ્ય લઈએ એના પ્રમાણે y શોધતા હતા. અહીંયા હવે શું થશે, x એ શું થશે, x એ બીજું કઈ નહીં log y base b. એટલે ઘાતાંકીય વિધેયમાં આપણે x ના અલગ અલગ મૂલ્યો માટે y શોધતા હતા. હવે અહીંયા y પરથી x નું, અહીંયા y નું મૂલ્ય અલગ અલગ આવશે એના પ્રમાણે આપણને x મળશે, એનું y પરથી x શોધવાની પ્રક્રિયા એટલે કે ઉલટી પ્રક્રિયા છે. પ્રતિવિધેય આ રીતે વ્યાખ્યાયિત, એટલે જે મેં તમને કીધું ગણિતમાં કોઈ પણ ગાણિતિક પ્રક્રિયાની ઉલટી પ્રક્રિયા હોય જ. સરવાળાની ઉલટી પ્રક્રિયા, બાદબાકી, ગુણાકારની, ભાગાકાર, એ રીતે કોઈ એક વિધેયમાં y is equals to f of x, એટલે y is equals to f of x નો અર્થ આપણે શું લેતા હોઈએ છીએ, y એ x નું કોઈક સમીકરણ છે, x પર આધારિત સમીકરણ છે, એટલે x ના અલગ અલગ મૂલ્યો લઈએ એના પ્રમાણે આપણને y ના મૂલ્યો મળે. હવે આનાથી ઉલટી પ્રક્રિયા કરવાની છે. આમાં શું કરતા હોઈએ છીએ, y is equals to f of x માં x ના અલગ અલગ મૂલ્યો લઈને એના પ્રમાણે આપણે y શોધતા હોઈએ છીએ. હવે અહીંયા પ્રતિવિધેયમાં શું તો કે y પરથી x, જો y આપેલું છે તો એના માટે x કયો હોઈ શકે, એટલે એ ઉલટી પ્રક્રિયા શોધવાની એને કહેવાય પ્રતિવિધેય. એટલે આ જ વસ્તુ થઈ. અહીંયા આપણે
ઘાતાંકીય વિધેયમાં આ વસ્તુ કરીએ છીએ b રેઝ ટુ ને આ સરખાવો આ b રેઝ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ a લીધું અહીંયા b રેઝ ટુ x બરાબર આપણે y લીધું હતું એટલે અહીંયા આ વસ્તુ a ની જગ્યાએ આપણે y છે એટલે આ વસ્તુ અહીંયા આવી ગઈ આ બંનેને કમ્પેર કરતો વસ્તુ સમાન જ છે જે અહીંયા a લીધો છે એ અહીંયા y છે એ વસ્તુ અહીંયા આવી ગઈ છે ઓકે સો અહીંયા x પરથી y શોધાય છે જ્યારે અહીંયા y પરથી x શોધાય આ બધું પ્રતિવિધેય કહેવાય અને આ જેનું લઘુગુણન કહેવાય ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ હવે જો આપણે આના પરથી જો વિચારીએ આમાં શું હતું x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હતી અને આનો જે જવાબ આવતો તે હંમેશા ધન વાસ્તવિક કિંમત આવતી હતી એટલે આપણે એનાથી ઉલટું હવે આપણે શું લેવાનું છે એ શું છે અહીંયા કોઈ પણ ધન વાસ્તવિક કિંમત અહીંયા લોગ કોનો મળે તો કોઈ પણ ધન વાસ્તવિક કિંમત હોય એના પરથી x એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે જે આપણા ઘાતાંકીય વિધેયમાં પ્રદેશ a r હતો અને વિસ્તાર r પ્લસ હતો એનાથી ઉલટા વિધેયો કે જેનો પ્રદેશ r પ્લસ હોય અને વિસ્તાર r હોય તેવું વિધેય એ લઘુગુણકીય વિધેય એવું કહેવાય ઓકે તો અહીંયા આપણે આનું લઘુગુણકીય વિધેય વ્યાખ્યાયિત કરવું તો હવે આપણે વ્યાખ્યાયિત કરીશું કે કઈ રીતે એટલે અહીંયા યસ અહીંયા આપણે લઘુગુણકીય વિધેય ઓકે જેનો પ્રદેશ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને વિસ્તાર વાસ્તવિક સંખ્યાઓનો ગણ r હોય અને જો આ તો આપણને વ્યાખ્યાયિત કરેલું હોય જો b રેઝ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ y હોય તો અહીંયા સોરી b raised to x is equals to y હોય તો x પાછી ભૂલ થાય છે b raised to y is equals to x હોય તો y is equals to log x base b ને લઘુગુણકીય વિધેય કહેવામાં આવે છે જ્યાં x belongs to r plus અને y belongs to r નું થશે આપણા પાસે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા આપણે જનરલી x પરથી y શોધતા હોય એટલે મને અહીંયા જસ્ટ મેં ગાઢ બદલી છે અહીંયા b raised to x કરતા તેની જગ્યાએ b raised to y લીધી છે કે જેનાથી આપણે રિવર્સ પ્રોસેસમાં સીધું x પરથી y સુધી જ લેવું અહીંયા y is equals to log x base b એ આપણે લખી શકીએ ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આને કહેવાય છે લઘુગુણકીય વિધેય ઓકે હવે લઘુગુણકીય વિધેયની આપણે જસ્ટ બધી જ ફોર્માલિટીઓ જોઈ લઈએ એટલે આપણે જોઈએ અહીંયા જે x છે એ કોઈ પણ ધન વાસ્તવિક કિંમત થશે એટલે કે અહીંયા લઘુગુણન ફક્ત ધન વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત થશે અને એનો જે જવાબ છે એ કોઈ પણ વાસ્તવિક કિંમત થઈ શકે છે ધન બી હોઈ શકે છે ઋણ પણ હોઈ શકે છે હવે અહીંયા જે પ્રમાણે જોઈશું આપણે ઓકે જો x નું મૂલ્ય કે x નું મૂલ્ય 0 હશે તો એ 1 થશે ઓકે એટલે કે અહીંયા આ પ્રમાણે જોઈએ જો y નું મૂલ્ય 0 હશે તો x 1 થશે એટલે અહીંયા x બરાબર 1 માટે y બરાબર 0 એટલે કે આ જે રીતે ઘાતાંકીય વિધેયમાં એ હંમેશા 0 1 બિંદુમાંથી પસાર થશે એટલે અહીંયા શું થશે જો y બરાબર 0 હશે ત્યારે x બરાબર હંમેશા 1 થશે એટલે કે આ લઘુગુણકીય વિધેય માટે આ x બરાબર 1 લેશું ત્યારે y બેઝ પછી ગમે તે હશે
અહીંયા બેઝ આપણે ગમે લાખ લઈએ, લાખની શૂન્ય ઘાત તો 1 જ થશે. અહીંયા બેઝ આપણે લાખ લઈએ પણ જો x બરાબર 1 આવશે તો હંમેશા y નું મૂલ્ય શૂન્ય થશે. એટલે એનો અર્થ કે લઘુગુણક કેવી રીતે હંમેશા 1 0 બિંદુમાંથી પસાર થશે. ઓકે, અને અહીંયા આપણે જોયું એ પ્રમાણે જેમ x ની કિંમત ઓકે અહીંયા જેમ y ની કિંમત વધતી જશે એમ x ની કિંમત વધતી જશે. ઓકે, એટલે y ની ધન કિંમત વધશે. ઓકે, આપણે જોયું શૂન્ય y બરાબર 0 માટે x બરાબર 1 આવશે જ્યારે y બરાબર 0 થશે. જ્યારે y નું મૂલ્ય ધન વધશે 0 કરતા મોટું એમ x નું મૂલ્ય વધતું જાય છે. એટલે આનાથી ઉલટું જોઈએ આપણે તો કે જેમ x નું મૂલ્ય વધતું જશે એમ y નું મૂલ્ય વધતું જશે. કે x નું મૂલ્ય 0 કરતા અહીંયા x નું મૂલ્ય 1 કરતા મોટું એટલે x નું મૂલ્ય 1 કરતા મોટું થતું જશે એમ y નું મૂલ્ય પણ વધતું જશે. પણ જો અહીંયા y નું મૂલ્ય 0 કરતા નાનું ઘટતું જશે. ઓકે, એટલે કે ઋણ થતું જશે એટલે y નું મૂલ્ય ઋણ થતું જશે એમ અહીંયા x નું મૂલ્ય ઘટતું જાય છે. એટલે અહીંયા x નું મૂલ્ય 1 કરતા નાનું થશે. એ પ્રમાણે y નું મૂલ્ય પણ ઘટતું જશે અને x નું મૂલ્ય શૂન્યની નજીક, કારણ કે અહીંયા x એ હંમેશા ધન થશે. એટલે અહીંયા x નું મૂલ્ય શૂન્યની નજીક હશે, શૂન્યની પણ શૂન્યની નજીક હશે તો y નું મૂલ્ય ખૂબ જ મોટું ઋણ આવશે. એટલે આના પરથી છે ને જસ્ટ આપણે એક આખો આ ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા જો ગ્રાફ દોરવો હોય તો તમારે આ કન્સેપ્ટ સમજવો પડશે. ઘાતાંકી વિધેયનો જે સમજેલું છે ને એનાથી ઉલટું આપણે અહીંયા સમજવું પડશે. ઘાતાંકી વિધેયમાં મેં લીધું હતું b raised to x is equals to y is equals to b raised to x. ઓકે, આ વસ્તુ લીધી હતી. ઓકે, જ્યારે મેં અહીંયા આ ઉલટા સુલટી કરી નાખી કારણ કે મારે આનું પ્રતિવિધેય લઘુગુણનમાં વ્યાખ્યાયિત કરવાનું છે. x ની જગ્યાએ y થઈ જાય અને સામાન્ય રીતે આપણે y ને x ના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરીએ છીએ વિધેય તરીકે. એટલે અહીંયા મેં ઉલટા સુલટી કરી છે. ઓકે, એટલે આનાથી ઉલટું રીતે વિચારીશું તો કે જ્યારે y બરાબર 0 હશે તો બેઝ ગમે તે હશે x નું મૂલ્ય હંમેશા 1 થશે. એટલે આના પરથી આ જ વસ્તુ આ છે. એટલે અહીંયા જો x નું મૂલ્ય 1 હશે અને બેઝ ગમે એટલો મોટો કે નાનો હશે તો હંમેશા આ શૂન્ય થશે. એટલે એનો અર્થ લઘુગુણકીય વિધેય હંમેશા 1 0 બિંદુમાંથી પસાર થશે. x બરાબર 1 અને y બરાબર 0. એના સિવાય અહીંયા જેમ આપણે y નું મૂલ્ય ધન વધતું જાય એમ x નું મૂલ્ય પણ વધતું જશે, કારણ કે b greater than 1 હશે એટલે x નું મૂલ્ય વધતું જશે. ઓકે, એટલે x નું મૂલ્ય 1 કરતા વધતું 0 માટે આ 1 આવે અને પછી જેમ y નું મૂલ્ય 0 કરતા મોટું ધન સંખ્યા થતું જશે એમ x નું મૂલ્ય 1 કરતા મોટું, કારણ કે b is greater than 1 છે. એટલે અહીંયા x નું મૂલ્ય જેમ 1 કરતા મોટું થતું જશે એમ y નું મૂલ્ય બી ધન મોટું થતું જશે. એ રીતે આપણે કહી શકીશું. એના સિવાય જેમ y નું મૂલ્ય ઋણ થશે એટલે કે 0 કરતા નાનું, y નું મૂલ્ય જેમ વધતું જશે ઋણ મૂલ્ય વધતું જશે એમ x નું મૂલ્ય ધન ઘટતું જશે અને y ના ખૂબ મોટા ઋણ મૂલ્ય માટે x નું મૂલ્ય લગભગ શૂન્યની નજીક રહેશે. એટલે આના પરથી આ વસ્તુ આપણે કરી શકીએ જો x નું મૂલ્ય 1 કરતા નાનું હોય, 1 કરતા નાનું જેમ જેમ નાનું થતું જતું જશે અને જેમ એનું મૂલ્ય શૂન્યની નજીક જશે એમ y નું મૂલ્ય ઋણ અનંત જતું જશે. એ 1 કરતા નાનું થશે ત્યારે ઋણ તો આવશે પણ 1 કરતા ખૂબ નાનું જ્યારે થશે શૂન્યની નજીક થશે ત્યારે y નું મૂલ્ય ઋણ થશે. એટલે આ આખો ગ્રાફ છે ને હું આ લેખ આપણે દોરીએ એટલે આ વસ્તુ આપણને ખબર પડશે. અહીંયા 0 x y it will be like 1 0 અને આ થશે y is equals to log x base b. okay યસ, હવે આપણે અહીંયા જોઈ લઈએ x નું મૂલ્ય આપણે અહીંયા હંમેશા ધન જ લેવાનું છે. ઓકે, એટલે આ ધન બાજુ છે અને x ના મૂલ્ય પ્રમાણે x નું મૂલ્ય જ્યારે y બરાબર 0 થશે ત્યારે x બરાબર 1 એટલે x બરાબર 1 મૂકીશું y બરાબર 0 થશે. પછી જેમ x નું મૂલ્ય વધતું જશે એમ y નું મૂલ્ય વધતું જશે. તો જેમ અહીંયા આપણે જોઈએ છે કે y નું ધન મૂલ્ય થાય છે, આ ઉપર y નું ધન મૂલ્ય છે, નીચે y નું ઋણ મૂલ્ય છે. ઉપર ધન yx નીચે ઋણ yx છે. ઓકે, એટલે આના પરથી એવિડન્ટ છે કે જેમ y નું મૂલ્ય ધન થતું જાય છે 0 કરતા મોટું એમ x નું મૂલ્ય વધતું જાય છે અને જેમ y નું મૂલ્ય
ઋણ વધતું જાય છે. ઓકે, એમ એક્સ નું મૂલ્ય ઘટતું જાય છે અને એ જેમ શૂન્યની નજીક આવે છે એ પ્રમાણે એ વાય અનંત ઋણ થઈ જાય છે. એટલે આ રીતનો આલેખ દોરાશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે. ઓકે, એટલે આના પરથી આપણે આ આલેખની લાક્ષણિકતાઓ પણ જોઈ શકીએ છીએ. અને બીજી એક વસ્તુ, ઘાતાંકીય અને લઘુગુણકીય વિધેયો આ બંને અરસપરસ છે. છેલ્લે સ્ટેપનું હું તમને બતાવું છું ને આપણે ઘણી બધી વાર વાપરવાનું આવશે. ઘાતાંકીય વિધેય હોય તેને આપણે લઘુગુણકીય વિધેયમાં લખી શકીએ છીએ. લઘુગુણકીય વિધેય હોય તો એને આપણે ઘાતાંકીય વિધેયમાં આપણે ફેરવીને લખી શકીએ છીએ. ઓકે, હવે આના પરથી જે લઘુગુણકીય વિધેયની જે અમુક લાક્ષણિકતાઓ છે એ વસ્તુ આપણે જોઈએ. લઘુગુણકીય વિધેયની જે લાક્ષણિકતાઓ છે એમાં પહેલા, આ લઘુગુણકીય વિધેય ફક્ત ધન વાસ્તવિક સંખ્યા વડે વ્યાખ્યાયિત છે. એટલે લઘુગુણકીય વિધેયનો જે પ્રદેશ છે એ ધન વાસ્તવિક સંખ્યા છે. કે એનો અર્થ આપણે જે લોગ મળે છે એ ફક્ત આપણને ધન વાસ્તવિક સંખ્યા માટે જ લોગ મળશે, બીજી કોઈ વાસ્તવિક સંખ્યા માટે આપણને લોગ મળશે નહીં. ઓકે, અહીંયા જસ્ટ આટલું જોઈ લો. હું તમને બીજા નેક્સ્ટ પેજ પર એમની લાક્ષણિકતા લખાવું છું અને અમુક બીજી વસ્તુ આપણે ઘાતાંકીય અને લઘુગુણકીય વિધેય એ બંનેનું કોમ્બિનેશન કેવી રીતે થાય છે અને કોઈ એક વસ્તુ આપેલી હોય તો બીજી વસ્તુ કેવી રીતે લખી શકાય એના પરથી એ વસ્તુ હું તમને સમજાવું છું. ઓકે, જસ્ટ ઝડપથી આ દોરી લો, લખી લો, આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. અહીંયા હવે હું તમને લઘુગુણકીય વિધેયની લાક્ષણિકતા યસ લઘુગુણકીય વિધેયની વાસ્તવિકતા એટલે અહીંયા લઘુગુણકીય વિધેય એ ફક્ત ધન વાસ્તવિક સંખ્યાઓ માટે જ વ્યાખ્યાયિત છે. માટે લઘુગુણકીય વિધેયનો પ્રદેશ આર પ્લસ એટલે કે ધન વાસ્તવિક સંખ્યાઓ છે. લઘુગુણકીય વિધેય નો વિસ્તાર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઘાતાંકી કરતા એક્ઝેક્ટલી ઉલટું છે. પ્રદેશ નો સપ્રદેશ બદલાઈ જાય છે. ઓકે, એટલે કે પ્રદેશને વિસ્તાર બદલાઈ જાય છે. જે ઘાતાંકી વિધેયનો પ્રદેશ હતો એ આનો વિસ્તાર થઈ ગયો અને આનો જે ઘાતાંકી પ્રદેશનો જે વિસ્તાર હતો આનો પ્રદેશ થઈ ગયો. એટલે ઉલટો પ્રોસેસ છે. આ વાય પરથી એક્સ શોધવાનો પ્રોસેસ છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં વસ્તુ જોઈશું. એ પણ જોયું આપણે લઘુગુણકીય વિધેય નો આલેખ હંમેશા 1,0 બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, અને જસ્ટ જે રીતે ઘાતાંકી વિધેય હતું એ પ્રમાણે લઘુગુણકીય વિધેય પણ સતત વધતું વિધેય છે. એટલે કે જેમ x નું મૂલ્ય વધશે એમ y = log of x નું મૂલ્ય વધશે. યસ, લઘુગુણકીય વિધેય પણ સતત વધતું વિધેય છે. એટલે કે જેમ x નું મૂલ્ય વધે છે તેમ y = log x base x નું મૂલ્ય પણ
એટલે આ વધતો મુદ્દે છે. ઓકે, નાઉ અગેન અહીંયા બે વસ્તુઓ, જે રીતે આપણે ઘાતાંકી વિધેયમાં બેઝ આધાર b બરાબર 10 અને e, એ અહીંયા આપણે એને જે રીતે આપણે સામાન્ય ઘાતાંકીય વિધેય અને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય એ પ્રમાણે અહીંયા લઘુગુણનમાં પણ એ બેઝ માટે નામ પડે છે, સામાન્ય લઘુગુણકીય વિધેય અને પ્રાકૃતિક લઘુગુણકીય વિધેય. ઓકે, એટલે અહીંયા નોટમાં y is equals to log x base b માં એક, જો b બરાબર 10 લઈએ તો y is equals to log x base 10 ને સામાન્ય લઘુગુણન કહેવામાં આવે છે. અને જો b બરાબર e લઈએ, આ સાયન્ટિફિક કોન્સ્ટન્ટ છે આપણા પાસે, તો y is equals to log x base e ને પ્રાકૃતિક લઘુગુણન કહેવામાં આવે છે. ઓકે, નાઉ અહીંયા છે ને બીજી એક વસ્તુ જે છે, જે આપણે એક રૂઢિ છે સ્વીકારવાની છે, એટલે એમાં ઇમ્પોર્ટન્ટ નોટ આપણે તરીકે લખીએ. ઇમ્પોર્ટન્ટ નોટ, પ્રાકૃતિક લઘુગુણનને ઘણીવાર સંકેતમાં ln of x દ્વારા પણ દર્શાવવામાં આવે છે. યસ, આપણી ચોપડીમાં log x અથવા ln x ને સમાન તરીકે, સમાન રૂપે, એટલે કે આપણી ચોપડીમાં યસ પ્રાકૃતિક લઘુગુણન માટે log x અથવા ln x નો સંકેત સ્વીકારવામાં આવ્યો છે. ઓકે, જો બેઝ 10 હશે તો log x બેઝ 10 હશે. એના સિવાય જો મારા પાસે log x એવું લખેલું છે તો આધાર e છે એવું જ સમજવાનું છે. ઓકે, એટલે જરૂરી નથી અહીંયા e લખેલું હોય, ln x લખેલું હોય કે ફક્ત log x લખેલું હોય તો બેઝ e છે એવું જ સમજવાનું છે. એટલે અહીંયા એનો અર્થ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે અહીંયા છે ને તમારે ફિઝિક્સમાં જો પ્રાકૃતિક લઘુગુણક હશે તમે ln લો છો, અને જો 10 બેઝ હશે તો તમે log લો છો. પણ અહીંયા આપણે ગણિતની ચોપડીમાં થોડોક ફેરફાર છે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણી બુક માટે જે છે એ ગણિત માટે, પર્ટિક્યુલરલી ગણિતની બુક માટેની વાત કરું છું. બીજે તમારા સંકેત જે રીતે વપરાતા હોય એ રીતે લખવાના છે, પણ જે આપણી ગણિતનું જે બુક છે સીબીએસઈ માં જે આપણે સ્વીકાર્યું છે એના માટેનું છેલ્લું અહીંયા આ રીતે લખીએ. આ રીતે લખેલું હોય log x લખેલું હોય, અથવા તો log x, અથવા તો તમને આ log x બેઝ e, આ ત્રણેય વસ્તુને આપણે સમાન તરીકે લેવાની છે. ઓકે, જો 10 બેઝ હશે તો log x બેઝ 10. ઓકે, તો જ એને આધાર અલગ સમજવાનો, નહીં તો ત્યાં સુધી બધાનો આધાર કંઈક મેન્શન નથી કરેલું. આ ઈ અહીંયા લખેલું છે તો આધાર ઈ તો છે, આ નથી મેન્શન કરેલું તો ઈ જ સમજવાનું, અથવા ln x લખેલું તો પણ બેઝ ઈ જ સમજવાનો. જો બીજો કોઈ બેઝ નો ઉલ્લેખ હશે તો અહીંયા લખેલું અહીં log x બેઝ b, એટલે log x બેઝ 10 to whatever may be, તમે અહીંયા લખવું હોય તમે અહીંયા લખી શકો છો. સો અહીંયા ધ્યાન રાખવાનું છે. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. અહીંયા આપણી જે મેથ્સ ની જે છે એનામાં બુકમાં જ્યાં log x એટલું લખેલું છે તો એ પ્રાકૃતિક લઘુગુણક છે, એનો બેઝ e છે, એ વસ્તુ સમજીને ચાલવાની છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અને છેલ્લે આના માટે
લઘુગુણકને ફોર્મલી જો ડિફાઇન કરવું હોય તો અહીંયા યસ વ્યાપક રીતે log base b r plus r2 અહીંયા y is equals to log x base b ને લઘુગુણકીય વિધેય કહેવામાં આવે છે. ઓકે, એનો પ્રદેશ r પ્લસ અને વિસ્તાર r. ઓકે, log y yes y is equals to log x base b. ઓકે, આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. ઓકે, આ બધી લાક્ષણિકતાઓ છે, એના ગુણધર્મો બી મારે તમને લખાવવાના છે. અને અહીંયા જે વસ્તુ આપણે હજુ બી મારે જે બતાવવાની છે એ છેલ્લી વસ્તુ, જો b raised to x is equals to y, તો x is equals to log y base b. એટલે કે b raised to x is equals to y implies x is equals to y base b. અહીંયા આ વસ્તુ આપણને લખેલી તો એના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ છીએ, અથવા તો આ રીતનો દર્શાવેલો હોય તેની જગ્યાએ આપણે આ દર્શાવી શકીએ છીએ. એમ બંનેમાં આધાર અહીંયા શું છે, આધાર બી છે, અહીંયા આધાર બી જતો રહ્યો, આ બાજુ log y base x થઈ ગયો. આના પરથી મારે લાવવું છે તો આધારને અહીંયા આગળ શિફ્ટ કરવાનું, y બરાબર b raised to x. ઓકે, જો આ ઘાતાંકીય હોય તેના પરથી આપણે આ લઘુગુણકીય લખી શકીએ છીએ, અને આ લઘુગુણકીય હોય તેના પરથી આપણે આ ઘાતાંકીય લખી શકીએ છીએ. એટલે આ બંને અરસપરસ છે, અને આપણે ઘણી જગ્યાએ આ બંને વસ્તુની અદલાબદલી કરવી પડશે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. આ બંને એકબીજાના પ્રતિવિધેયો છે. અને હવે છે ને છેલ્લે હું બંનેના ગ્રાફો હું એકબીજાને દોરીને બતાવું છું બેઝ ઈ વડે. એક ઘાતાંકીય ઘાત અને બીજું હું એનું લઘુગુણકને આપણે જોઈએ તો એ બંને છે ને એકચ્યુઅલી y is equals to x ની રેખાને પ્રતિબંબ એકબીજાનો પ્રતિબિંબ છે એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા આપણે જોઈ લેજો. આ બધા વિધેયો મહત્વના છે, આપણા જે ગુણધર્મો છે એ બી મહત્વના છે. ઘાતાંકીય વિધેય આપણે જાણતા હતા, જસ્ટ આપણે ફોર્મલી એને ડિફાઇન કર્યું, અમુક શરતો મૂકી વસ્તુ આપણે જોઈ. પણ અહીંયા જે મૂળ ઇન્ટેન્શન હતો ઘાતાંકીય વિધેયનો એ આપણે લઘુગુણકીય વિધેય સમજવાનું હતું. એનું પ્રતિવિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે આપણે જોયું, પ્રદેશ અને વિસ્તાર બધી વસ્તુઓ આપણે જોઈ. આ દરેક વસ્તુઓ તમે લખી લો. છેલ્લે હું તમને અહીંયા યસ લઘુગુણકીય વિધેયની ગુણધર્મો લખાવું છું. એના માટે આપણે છે ને કોઈ સાબિતીની જરૂર નથી, પણ ડાયરેક્ટ અહીંયા ગુણધર્મો લખું છું, એટલે ગુણધર્મો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે લઘુગુણકના ગુણધર્મો જોઈએ. યસ, તમે બધા જાણતા જ હશો. અહીંયા log આધાર પરિવર્તનનો નિયમ, એટલે log a base b હોય. અહીંયા મારે આનું આધાર પરિવર્તન કરીને c, એટલે અહીંયા તમે વ્યાપક રીતે કોઈ પણ હોય જે આધાર પરિવર્તન કરવું હોય તમે કરી શકો છો. અહીંયા log a base b છે, એટલે અહીંયા મારે આધાર પરિવર્તન c કરવું છે. ઓકે, અહીંયા જસ્ટ તમે લખી શકો. પહેલા તો આ બધું લખાવતા પહેલા ચલો ને આ જ વસ્તુ લખાવડાવ. log 1 base a is equals to હંમેશા 0. એકનું લઘુગુણક હંમેશા 0 થશે. એ જ રીતે log a base a is equals to 1. એટલે આના પછી log e base e 1, log 10 base 10 1, આ હંમેશા થશે. ઓકે, આ વસ્તુ તમારે આપણે કરવાની છે. એટલે આ બે બેઝિક વસ્તુઓ થઈ. એના પછી આપણે આધાર પરિવર્તન જોઈએ. એટલે કે અહીંયા જે આધાર હોય, જે આધાર પર આપણે લઘુગુણન કર્યું હોય, આધાર બદલવાનો છે. એટલે આ રીતનું હોય log a base b. b નો અહીંયા આધાર b ની જગ્યાએ મારે c કરવાનું છે, તો અહીંયા આ રીતે લખાશે log a base c છેદમાં log b base c.
એટલે અહીંયા જસ્ટ આનો આધાર પરિવર્તન કરીને આપણે લખ્યું છે એ રીતે તમે અહીંયા લખી શકો છો. ઓકે ના એ જ રીતે અહીંયા આ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય ને તો તમારે આના પરથી લખાય log a base b is equals to 1 upon log b base a. એટલે કે આનો વ્યસ્ત શું થશે તો ઉપર log a base b આ રીતે તમે લખી શકો છો. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ. આનો જ એક્સટેન્શન છે, બીજું કઈ જ નથી. ઓકે અહીંયા બાજાર a કરી નાખશો એટલે a base a 1 થઈ જશે ને છેદમાં b a 1 upon આ રીતે લખાશે. ઓકે એટલે આધાર પરિવર્તનનું છે. અહીંયા જે બીજી વસ્તુઓ વાપરવાની છે એ આપણે થર્ડ log m into a base a. અહીંયા log m base a plus log n base a. યસ બે ગુણાકારનું લઘુગુણક સરવાળામાં અથવા બે લઘુગુણોના સરવાળાના ગુણાકારમાં બંને પ્રોસેસ ધ્યાન રાખવાના છે. આ રીતનું હોય તેના પરથી આ લખી શકીએ ને આ હોય તેના પર ઘણા બધા દાખલામાં આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો આવશે. ચોથું છે log m by n base a. અહીંયા log m base a minus log n base a. પાંચમું log x raised to n base a. આ તો અહીંયા n log x base ઘાત ગુણાંકમાં આવે છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે સો ધીઝ આર થિંગ્સ. આ રીતે આપણે દાખલાઓ કરવાના છે ને આ બધા ગુણધર્મો છે. હજુ બી મારે આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ યસ છઠ્ઠું a raised to log x base a is equals to x. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે જે આધાર હોય એકચ્યુઅલી ઘાતાંકીય છે, ઘાતાંકમાં log છે અને logમાં બી આધાર છે. જે આધાર અહીંયા હતો એ જ આધાર અહીંયા હોય તો x એવો આપણને જવાબ મળે. ઓકે આ વસ્તુ ધ્યાન રાખવાની છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આનો અર્થ શું થાય? જો આ રીતનું હોય e log x base e તો આનો જવાબ x જ થઈ જશે. ઓકે અથવા તો આ રીતનું હોય tan log x base 10 તો આ પણ x નો જવાબ આ થશે. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ તમારે જોવાની છે. ઓકે સો ધીઝ આર થિંગ્સ. આ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે અહીંયા આપણે જે લાક્ષણિકતાઓ છે લાક્ષણિકતા બધી જ મેં અહીંયા લખી દીધી છે. આ બધી લાક્ષણિકતાઓનો દાખલામાં ઉપયોગ કરવાનો છે. બંને રીતે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ધ્યાન રાખવાનું. અહીંયા સાબિતીની આની કોઈ જરૂર નથી. ગુણધર્મો છે જસ્ટ તમારે યાદ રાખવાના છે ને એના પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ઓકે અને આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કદાચ નવી વસ્તુ થોડું તમારે ધ્યાનથી કરવાનું છે. આવી જશે એવું કંઈ ખોટું નથી. મીન્સ અઘરું કંઈ જ નથી. દેટ યુ કેન ડુ ઇટ. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે કરવાનું છે. ના આટલી તૈયારી કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ લઘુગુણનના અને ઘાતાંકીય આ બંને વિધેયના આપણે વિકલિતોનું પ્રમાણિત રૂપો મેળવીશું. એ પ્રમાણિત રૂપો મેળવીને આપણે જસ્ટ જે અગ્રના પ્રમાણિત રૂપો છે એમાં ઉમેરીશું ને દાખલા એના પ્રમાણે આગળ વધીશું. ઓકે સો આજના લેક્ચરમાં આટલું જ. અને આ બે જે મેં વિધેયો બતાવ્યા છે વિધેયોના તમારે લાક્ષણિકતાઓ પ્રદેશ વિસ્તારને કેવી રીતે વર્તન કરે છે અને એમનામાં ગુણધર્મોનો કેવી રીતે ઉપયોગ થાય છે અને આમાં લઘુગુણનમાં ખાસ આ જે બધા એના પરિણામો છે કે એના જે ગુણધર્મો છે ખાસ ધ્યાન રાખવાના છે એને આપણે ખૂબ જ વાપરવાના આવશે. ઓકે બસ આના પૂરતું આ